હું અહીંયા બતાવું છું એ સમજ રાખજો, જે લોકો દરેક જણા ધ્યાન રાખજો. જડત્વની ચાક માત્રાના થોડા ડિફરન્ટ એક્ઝામ્પલ છે. એની અંદર કહ્યું છે કે કોઈ કાપેલો ભાગ હોય તો શું કરીએ. હવે કાપેલો ભાગ હોય તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે આપણી પાસે આ આર ત્રિજ્યાની એક તકતી છે અને એમાંથી r/3 નો ભાગ કાપી લીધો છે. આર ત્રિજ્યાની તકતી છે, એમાંથી r/3 નો ભાગ કપાઈ ગયો છે. તો એ કન્ડિશનમાં આપણી પાસે જડત્વની ચાક માત્રા કેન્દ્રને અનુલક્ષીને શોધવી છે. તો આપણે એક કામ કરવાનું છે. આ સિચ્યુએશનમાં આખા ભાગની જડત્વની ચાક માત્રા, એમાંથી આ તકતીની જડત્વની ચાક માત્રા કેન્દ્રને અનુલક્ષીને એ બાદ કરી દો તો પરિણામી જડત્વની ચાક માત્રા આવી જાય. ખબર પડી છે હું શું કહેવા માંગુ છું? આખા ભાગની જડત્વની ચાક માત્રા કેન્દ્રને અનુલક્ષીને અને આ તકતીની જે કપાઈ ગઈ છે એની કેન્દ્રને અનુલક્ષીને ઉપર છે, ઉપર લખી દઈએ આપણે એ પ્રમાણે. આને અનુલક્ષીને આ જડત્વની ચાક માત્રા, એ બેને જ્યારે બાદ કરવામાં આવે તો આપણું રિઝલ્ટ મળે. તો અહીંયા તમે સિમ્પલ અર્થમાં મને કહેશો, પહેલા તો માસ શોધી કાઢવાનું. આપણે ધારી લઈએ છીએ કે આ મોટી તકતીનું માસ m છે. અહીંયા લખું છું મોટી તકતી છે m છે. હવે એની ત્રિજ્યા r છે, એની જડત્વની ચાક માત્રા I0 લઉં છું. I0 કેટલા થાય? બોલો ભાઈ, ખ્યાલ હશે તકતીનું કેટલું થાય? 1/2 mr². બરોબર? તો 1/2 mr² મેં એમના એમ રાખી છે. હવે આ ભાગ કાપ્યો છે તો નાના ભાગનું દળ કેટલું? નાના ભાગનું દળ જોઈતું હોય તો એ સ્મોલ m લખું છું. એ કઈ રીતે શોધી શકાય? તો એ શોધવા માટે આપણે કહીએ કે ભાઈ કેપિટલ પાઈ તકતીનું ક્ષેત્રફળ કેટલું? πr² હોય ત્યારે દળ કેટલું? કેપિટલ m. તો જ્યારે પાઈ કેટલું ત્રિજ્યા r/3, r/3 નો સ્ક્વેર હોય ત્યારે દળ કેટલું? am આવે. બરોબર? આ કન્ડિશન થી તમે ફાઇન્ડ કરી શકો. તો હું અહીંયા રિલેશન લખું છું. જો m ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ પાઈ r² બાય 9 થાય અને નીચે પાઈ r² રહેશે. નીચે પાઈ r². તમે પાઈ પાઈ કેન્સલ કરો તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? m/9. ગુડ. દળ મળી ગયું. બસ હવે સીધો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. પહેલા આની જડત્વ, આ નાની તકતીની જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો 1/2 mr² થાય. પણ અહીંયા આપણે IC પ્લસ md² કરવું પડે, કારણ કે સેન્ટરને અનુલક્ષીને ગણવું છું. તો I બરાબર કેટલા? IC પ્લસ md². તમે કિંમત મુકાવો મને અને મને સોલ્વ કરાવો. ચલો એમાં શું કરશો? IC કેટલા છે? IC એટલે નાની તકતીની કેન્દ્રને અનુલક્ષીને. I બરાબર એનું દળ m/9. એનું દળ m/9. પહેલા તો 1/2 લખવા પડે. તકતીનું કેટલું થાય ભાઈ? 1/2. પછી દળ m/9 અને r કેટલો? r/3 જેટલો છે. એ mr². હા, r/3 નો સ્ક્વેર થશે પ્લસ md² પ્લસ m કેટલા? m/9 અને d એટલે બે વચ્ચેનું અંતર કેટલું છે? 2r/3. તો અહીંયા લખી દઈશું 2r/3 નો હોલ સ્ક્વેર. ધેટ મીન્સ આ રિઝલ્ટ આવે જે પણ આવશે તો આપણે અહીંયા પ્રોપર લખવાનો ટ્રાય કરીએ તો આ થશે mr² અને આ 9 ગુણ્યા 9 81, 81 ગુણ્યા 2 થશે 162 જેવું થાય. બરોબર છે? પ્લસ અહીંયા જોઈશું તો અહીંયા થશે 2mr² ભાગ્યા 81. આને સોલ્વ કરી દેવાનો, જે રિઝલ્ટ આવે આને તમે સોલ્વ કરીને આપણો ફાઇનલ આન્સર મેળવી શકો છો. એમાં કોઈ મોટી વસ્તુ નથી, કારણ કે ઉપર નીચે આઈ થિંક 2 વડે ગુણી કાઢીએ તો 4 થશે. તો આપણો I બરાબર આઈ થિંક આટલો આવશે આન્સર, 5mr² by 162. આટલું I થઈ જાય. હવે ટોટલ જડત્વની ચાક માત્રા જ્યારે ફાઇન્ડ કરવાની વાત આવે તો ટોટલ I ફાઇનલ બરાબર તો એ થશે I ઇનિશિયલ I0 માઇનસ IC. આ I થશે. બરોબર છે? મારી કોઈ ગણતરીમાં ભૂલ તો નહીં થઈ ને? આમાં ચેક કરી લેજો કદાચ. બરોબર? હા. તો હવે આના આધારિત આપણે બંને કિંમત મૂકી દો તો I ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ IO કેટલા છે? 1/2 mr². તો 1/2 mr² કર્યું માઇનસ 5/162 mr² કરી નાખ્યું. ફાઇનલ જે રિઝલ્ટ આવતું એ મળી જશે. કન્ફ્યુઝન છે હવે?
બરોબર. મેં એક મેથડ શીખવાડી છે, તમે મેન્સ ની અંદર ઓબ્ઝર્વ કરજો કેટલા ક્વેશ્ચન આના જ પૂછાય છે. આ પેટર્ન ને એકવાર ફરી બતાવી દઉં છું, અથવા એક બીજો દાખલો આપણે ગણીશું આ જ રીતનો, તો જેમાં તમને પાછો અંદાજ આવશે, જેથી કરીને ક્લિયર થશે. ઓકે, હવે તમે એક વિચારજો, આ જ ક્વેશ્ચન તમારા માટે થોડો છોડું છું કે હવે તમે ગણિત સમજી શકો છો કે આલ્ફા આર ત્રિજ્યાની તકતી છે, એમાંથી આર ત્રિજ્યાનો ભાગ દૂર કરી દેવામાં આવ્યો છે, એમના પરિઘ એકબીજાને છેદે છે, તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના દ્રવ્યમાન કેન્દ્રથી આલ્ફા આર અંતરે છે, તો એની આલ્ફાની કિંમત કેટલી ગણી શકાય છે. ટ્રાય કરજો, એ જ પેટર્નનો છે એટલા માટે, બરોબર. અને હું બીજો દાખલો અહીંયા તમને ગણાવું છું. ઓકે, આઈ થિંક આ 2r/3 વાળો સેમ રિપીટ થયો છે, બરોબર. અહીંથી r/3 નો ભાગ કાપી લઈએ, અને એ રિપીટ જ છે એટલે એમાં લેતો નથી, મેં આગળ કેલ્ક્યુલેશનમાં યુઝ કરી લીધો છે. હવે r/4 વાળો છે, એકવાર ટ્રાય કરી લઈએ સ્પીડમાં. બોલો, ચલો r/4 નો ભાગ કાપી નાખ્યો, r/4 નો ભાગ કાપ્યો છે, તો બાકી કેટલો રહ્યો ભાઈ? r/4 કાપ્યો છે, તો આ બાકી કેટલો રહ્યો? ટોટલ અંતર r છે, r માઇનસ r/4, r માઇનસ r/4, 3r/4. મોઢે આવડવું જોઈએ આ બધું, બરોબર. આટલો ભાગ બાકી રહ્યો છે, એટલે મતલબ ડિસ્ટન્સ છે, સોરી, આટલું ડિસ્ટન્સ બાકી રહેશે. હવે એક કામ કરીએ છીએ, જડત્વની ચાક માત્રા શોધવી છે. પહેલા મૂળ જડત્વની ચાક માત્રા કેટલી? તો પહેલા મૂળ દળ m છે, અને એની જડત્વની ચાક માત્રા I0 બરાબર આપણી પાસે તકતી જ છે, તો કયું લખાય ભાઈ? હમણાં એ જ ઇક્વેશન, હાફ mr². ગુડ. ચલો પછી બાકી રહેલા ભાગનું દળ કેટલું કોઈ કહેશે? સીધો જવાબ આવે m/16. પણ ના ખબર પડતી હોય તો આપણે લખી દઈએ છીએ πr². જ્યારે દળ ક્ષેત્રફળ છે તો દળ m, પછી πr/4 છે, πr/4, અને એનો સ્ક્વેર લઈએ ત્યારે દળ સ્મોલ m. તમે ચેક કરશો કેટલો જવાબ આવે? m/16. એની જડત્વની ચાક માત્રા શોધવી છે તો I1 લખું છું, તો I1 કેટલા લખાય? IC પ્લસ md². ઠીક છે, કિંમત મુકાવો. IC કેટલા છે? તકતી છે એટલે હાફ mr², પણ m કેટલો? હા, અને ડિસ્ટન્સ કેટલું? રેડિયસ કેટલી છે? r/4. તો અહીંયા હું શું લખીશ? r/4 નો હોલ સ્ક્વેર, પ્લસ માસ કેટલું? પ્લસ માસ કેટલું? m/9, અને ડિસ્ટન્સ કેટલું? 3r/4. સોરી, m/16 છે, મારી ભૂલ છે, અહીંયા m/9 આગળનું લખાઈ ગયું છે. બોલો, ક્લિયર છે? હવે આટલું એક રિલેશન આવશે, આને સોલ્વ કરી દો, અને ફાઇનલી જડત્વની ચાક માત્રા I ફાઇનલ બરાબર શું લખાય? I0 માઇનસ I0 માઇનસ I. થોડી ગણતરી કરવી પડે, પણ મેથડ આવડવી જોઈએ. ક્લિયર છે? તમે જોજો કે કેટલા ક્વેશ્ચન જે મેન્સમાં એમાં પૂછાય છે, તો તમે ઓબ્ઝર્વ કરો, એ પ્રમાણે ખ્યાલ આવવો જોઈએ. એક બીજો ક્વેશ્ચન એ ટાઈપની વેરિએશનમાં આવ્યો છે, અને જેની આપણે જડત્વની ચાક માત્રામાં સમજીએ. તો અહીંયા શું કીધું છે? r ત્રિજ્યાની t જાડાઈની, પહેલા કહ્યું છે કે r ત્રિજ્યાની t જાડાઈની એક તકતી છે x છે, તો એની જડત્વની ચાક માત્રા કેટલી થાય? અથવા I બરાબર, ચલો mr² લખાય, તકતી માટે હોય તો હાફ mr² થશે. હાફ mr² છે કોઈ પણ તકતી માટે. હવે તકતી હોય એની જાડાઈ આપી છે, અને પછી કહ્યું છે કે બીજી 4r ત્રિજ્યાની t/4 જાડાઈની તકતી y છે. ધેટ મીન્સ આપણે એ વખતે Ix અને Iy નું રિલેશન લેવું છે, તો શું કરીએ? હા, એટલે દળ બદલાશે, દળ બદલાય. હા, તો દળ મારે કઈ રીતે વેરિએશનમાં યુઝ કરીએ? તો કોઈ નળાકાર આવી તકતી હોય, ધારો કે આ રીતનું, તો આનું દળ કેટલું થાય? આનું માસ જોવા જવું તો m બરાબર ρ × v થાય. m દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. આપણી પાસે આ રેડિયસ r છે, અને આ જાડાઈ છે t જેટલી, તો કદ કેટલું થયું? ρ. નળાકારનું કદ πr² × t, πr² × t. બસ આ કિંમત મારે અહીંયા મૂકવી છે. તો કોઈ પણ આવી તકતી હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો I બરાબર હાફ mr². m ના બદલે હું લખું ρ × πr²t, ρ × πr² × t.
અને સાથે બાજુમાં આર સ્ક્વેર તો ખરા, આટલું સ્ટેપ આવે. તો આઈ ફાઇનલ કેટલો થયો? આઈ બરાબર જોયું તો હાફ રો પાઈ આર ની કેટલી ઘાત? 4 ઘાત અને ટી થાય. તો ફાઇનલી હવે જોવા જવું તો આઈ પ્રપોઝનલ ટુ શું થયું? કારણ કે જો રો અચળ પાઈ અચળ, આઈ પ્રપોઝનલ ટુ આર ની 4 ઘાત અને ટી. હવે તમારે એક્સ અને વાય નો રેશિયો લઈ લો. આઈ એક્સ અથવા આઈ વાય બાય આઈ એક્સ કરો. આઈ વાય બાય આઈ એક્સ. તો જ્યારે આર ની 4 ઘાત અને ટી છે બાજુમાં, તો હું અહીંયા શું લખીશ? આર એક્સ બાય આર વાય એની કેટલી ઘાત? 4 ઘાત અને બાજુમાં લખીશ ટી એક્સ બાય, સોરી મેં ઉલટું લખ્યું છે ભાઈ, વાય બાય એક્સ છે ને, મારે વાય અહીંયા લખીશ, એક્સ લખીશ, અહીંયા વાય લખીશ, અહીંયા એક્સ લખીશ. આટલું રિલેશન આવે કારણ કે આર ની 4 ઘાત અને ટી. હવે તમે ડેટા મૂકી દો, સીધો જવાબ આવશે. આર વાય કેટલા છે? આર વાય 4r છે. તો અહીંયા આપણે લખીશું 4r, નીચે rx r છે એની 4 ઘાત ઇન્ટુ ty કેટલા? t બાય 4 છે અને tx t છે. તો આના ઉપરથી તમને સીધો આન્સર આવ્યો 4 ની 4 ઘાત અને 1 બાય 4. ધેટ મીન્સ 4 ક્યુબ થશે. 4 ક્યુબ થઈ ગયો અને 4 ક્યુબ એટલે 4 નો ઘન 64 આવશે. ફાઇનલી રિઝલ્ટ આવી ગયો. કન્ફ્યુઝ છો હવે? બરોબર. પીડીએફ મોકલું છું પણ સમજાવો છે કે આવડે? ઠીક છે, બોલો. હા તો મને મોકલી દો, આપણે એક્સ્ટ્રા ટાઈમમાં સોલ્વ કરાવી દઈશું. બરોબર, એક્સ્ટ્રા ટાઈમમાં સોલ્વ કરાવી દઈશું. જો અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા શું કીધું છે કે એમ દળ આર ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર તકતી છે. તો એના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબ જડત્વની ચાક માત્રા કેટલી? ચલો મને કોઈ કહેશો. આ એમ દળ છે, અહીંયા હું ધારી લઉં છું કે આપણી પાસે આવી અડધી તકતી છે, આ રીતની એક અડધી તકતી છે. તો આના કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા કેટલી? એમ દળ આર ત્રિજ્યા. યાદ આવે છે? મેં કહ્યું હતું શું તમને? ગમે તેમ તકતી કાપો પણ દળ જો એમ હોય, ત્રિજ્યા આર હોય, તો જડત્વની ચાક માત્રા એટલી જ એટલી જ રહે. કેટલી આવે? હાફ mr સ્ક્વેર. સારી રિઝલ્ટ થશે. ચલો અહીંયા એના પછીનો ક્વેશ્ચન છે, એમાં શું કહ્યું છે એ સમજો. અહીંયા કહ્યું છે કે ચોરસ છે, ચોરસના 4 બિંદુઓ પર એમ દળનો પદાર્થ મૂક્યો છે. એમાંથી પસાર થતી અને બીડી ને લંબ હોય, આ બીડી ને સમાંતર હોય એવી જડત્વની ચાક માત્રા કેટલી? જો અહીંયા હું તમારી સામે આકૃતિ ડ્રો કરું છું તો એમાં મને વિચારીને કહેજો. આપણી પાસે 4 ABCD મૂક્યા છે, A B C અને D. હવે શું કહ્યું છે? A માંથી પસાર થતી અને BD ને સમાંતર. તો A માંથી BD આ છે એને સમાંતર અને A માંથી પસાર થતી. તો આ અક્ષ છે આપણી પાસે. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરવી છે. અને કણ ક્યાં મૂક્યા છે? બધા કણ અહીંયા મૂક્યા છે. આ એમ છે, આ પણ એમ, આ એમ અને આ એમ, આ રીતે મૂકેલા છે. તો શું કરીએ ભાઈ? આની જડત્વની ચાક માત્રા. આ કોઈ ચોરસ નથી હો, આ ચોરસ ઉપર કણ મૂક્યા છે. આખી પ્લેટ કે તકતી એવું નહીં, ફક્ત આવા કણ મૂકેલા છે. તો mr સ્ક્વેર સૂત્ર આવે. કયું આવે ભાઈ? હું અહીંયા ઇક્વેશન લખું છું, તમે વિચારીને મને કહેજો કે આવું ફાઇનલ ઇક્વેશન આવે. m1 r1 સ્ક્વેર m2 r2 સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી? m4 r4 સ્ક્વેર. ઓકે. હવે તમે એક વસ્તુ વિચારજો કે આનું લંબ અંતર કેટલાથી કેટલું થાય. ઓબ્ઝર્વ કરવું પડે. કણનું લંબ અંતર જોઈએ તો આ અંતર કેટલું છે? મને કહેશો ભાઈ અહીંયા આ ડિસ્ટન્સ કેટલું? આ સમજી લો લંબાઈ L છે ને, L ધારી લો, આ L છે. √2L થાય. કેટલું થાય? √2L થાય. ટોટલ ડિસ્ટન્સ કેટલું? √2L. હવે મને એમ કહો કે આ સ્મોલ m નું કેટલું થાય?
આનું અહીંથી કેટલું લઉં? આ લઈ લઉં કે પછી આમ લેવું પડશે મારે? આ હશે. આનું એ મારે કયું લેવું પડે? આ પ્રમાણેનું લેવું પડે. અહીંથી લંબાઈ. હવે તમે જુઓ, તમે જોયું કે આ √2l છે, તો આ કેટલું થાય? આ એનથી અડધું છે. l/√2. √2l/2 that means l/√2. આ એ કેટલું? l/√2. બસ ફાઇનલ આન્સર આવી જશે. હવે તમને ભૂમિતિ આવડવી જોઈએ બસ. ફિઝિક્સ આની અંદર વધારે લાગુ પડતું છે જ નહીં. જે છે મોટા ભાગે ભૂમિતિની ડિટેલ છે, તમારે એને સમજવાની છે. તો જો પહેલા હવે હું લખું m1r1². બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે તમને? આનું લંબ અંતર કેટલું? l/√2. આ √2l, આ l/√2. હવે તમે ટોટલમાં પહેલા ચેક કરો તો હું અહીંયા લખીશ જડત્વની ચાક માત્રા કેટલી થાય છે. તો પહેલા માટે મને કહેશો m1 આ કણ લઈ લઉં, એ તો એને અક્ષ ઉપર જ છે એટલે એ તો 0 થાય. બીજા માટે m છે પણ એનું લંબ અંતર કેટલું? l/√2 એનો સ્ક્વેર. ત્રીજો આ છે એનું પણ એટલું જ છે m, અને એનું એ લંબ અંતર l/√2 એનો સ્ક્વેર પ્લસ આ m અને એનું લંબ અંતર √2m એનો હોલ સ્ક્વેર. બરોબર. ફાઇનલ રિઝલ્ટ આવશે તો i બરાબર કેટલા થયા? ml² બહાર કાઢું તો અહીંયા કેટલા આવ્યા? 1/2 + 1/2 પ્લસ 2 થશે. તો આના ઉપરથી 3 આવી જશે આન્સર. i બરાબર 3ml². ફાઇનલ આન્સર થઈ ગયો. બોલો કન્ફ્યુઝ છો હજી? ખબર પડે છે ને? સમજાવવું છે? ચલો અહીંયા હું કહું છું એને થોડું ધ્યાન આપજો કે અહીંયા તમારે કોઈ પણ આ ચોરસ આપ્યો એને પેલા કોઈ બીજું આપો. એવું કઈ જરૂર નહીં. તમારે લંબ અંતર ફાઇન્ડ કરવાનું હોય. અહીંયાથી આનું લંબ અંતર કેટલું? તો આ ભૂમિતિ છે, આ કોઈ ફિઝિક્સ નથી. પહેલા તો એક વસ્તુ સમજ રાખજો, આ લેન્થ √2l થાય, યાદ રાખવાની જ હોય. અને આપણને ખબર હોવી જોઈએ કે આટલું √2l ડિસ્ટન્સ. આ કેટલું થાય? એનથી અડધું. √2l/2. √2l/2 તો કેટલા થાય? l/√2. હવે તમારે કોઈ નવું ઇક્વેશન નહીં વાપર્યું, આ જ ઇક્વેશન યુઝ કર્યું. m1r1², m2r2² up to mnrn². તો m1 પહેલો આ લીધો, એ તો અક્ષ ઉપર જ છે એટલે 0 કરી નાખ્યું. બીજો આ બે l/√2 અંતર તો ml²/√2 કર્યું છે આવ્યું. અને અહીંયા આના માટે આ રિલેશન લખી દીધું. ફાઇનલ રિઝલ્ટ કરશો 3ml² જવાબ આવશે. બરોબર ને? હવે મેં તમને એક આ મેથડ કહી હતી, સેમ પેટર્ન રિવાઇઝ થશે આગળના જેવી છે. તો આની અંદર આપણને શું કહ્યું? જુઓ, સમબાજુ ત્રિકોણ માટે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I0 છે. ધેટ મીન્સ મોટી તકતી છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I0 છે. તો એનું જડત્વની ચાક માત્રા I0 બરાબર શું લખીએ ભાઈ? તો ત્રિકોણની આવી તકતી છે, આ તકતીની જડત્વની ચાક માત્રા I0 છે. I0 બરાબર સમજી લો બાજુનું માપ એ હોય તો શું લખાય ત્રિકોણ માટે? ma²/6 લખાય. તમને યાદ હોય તો મૂળ તકતી કેટલી? ma²/6. હવે તમે આ નાની તકતી બની, આ નાની તકતી જે બી છે, તો એનું દળ કેટલું? આ નાની તકતીનું દળ કેટલું? હા, કારણ કે 4 ભાગ પડે છે તો નાની તકતીનું દળ કેટલું? નાની તકતીનું દળ એ થશે m એટલે કે m/4. એની બાજુનું માપ કેટલું? તો બાજુનું માપ આના કરતા અડધું થાય. આ a છે તો a/2 થાય. ધેટ મીન્સ લેન્થ લઉં તો a/2. હવે એની જડત્વની ચાક માત્રા કેટલી થાય? ml²/6 થાય. તમે m ના બદલે m/4 લખો, l ના બદલે લખી દો a/2 એનો સ્ક્વેર. ફાઇનલી રિઝલ્ટમાં આપણને ma²/6 અને અહીંયા ટોટલ કેટલા થાય? 4 દુ 48 થશે નીચે. તો અહીંયા હું લખી દઉં છું ma²/48 થયા. આટલો થાય ને સર? નહીં, ભૂલ થશે મારી, કદાચ આ મારી ભૂલ છે. 4 એટલે 16 થશે. 16 અહીંયા 96 થશે. 96 થાય ને ભાઈ? 96 થશે, રાઈટ? હવે તમારે બીજું કઈ નહીં કરવાનું, આ બેનો રેશિયો લઈ લો, ગુણોત્તર લઈ લો, તો તમને જવાબ આવી જશે.
કારણ કે આપણે શું શોધવું, અથવા સોરી બાકી રહેલા ભાગની માગી છે ને, મારી ભૂલ છે, બાકી રહેલા ભાગની માગી છે. તો બાકી રહેલા ભાગની શોધવી હોય તો આઈ ફાઇનલ બરાબર આગળ લખતા હતા એમ, આઈ માઇનસ સોરી આઈ 0 માઇનસ આઈ. ઓકે ચલો યુઝ કરો. આઈ 0 કેટલા છે? ma સ્ક્વેર બાય 6, ma સ્ક્વેર બાય 6 માઇનસ આ લખી દો ma સ્ક્વેર બાય 96. ઠીક છે. હવે તમે મને આનું સોલ્યુશન લસા લઈને એટલું કહી શકો કેટલું આવશે? ma સ્ક્વેર બહાર કાઢું, ma સ્ક્વેર બાય 6 બહાર કાઢ નાખું છું. ચલો ma સ્ક્વેર બાય 6 ને બહાર કાઢ્યા તો અહીંયા કેટલા રહ્યા? 1 રહ્યા, અને અહીંયા કેટલા? 1 ભાગ્યા 16 રહ્યા, 1 ભાગ્યા 16 રહેશે. તો આપણા માટે આન્સર કેટલો થઈ ગયો? આના બદલે હું I0 લખી શકું, અને અહીંયા થયો 15 ભાગ્યા 16. તો આપણા માટે કઈક આ રીતનો આન્સર બની જશે. પેટર્ન સમજ આવે છે? જીમેથમાં કોઈ કોન્સેપ્ટ અલગ નથી, એના એ જ હોય છે, પણ આપણે એની એપ્લિકેશન પ્રોપર રીતે સમજવી જરૂરી છે. ઠીક છે, આગળ લઉં છું. જો અહીંયા શું કીધું છે? આર ત્રિજ્યા એમ દળના નક્કર ગોળામાંથી મહત્તમ સંભવિત કદનો સમઘન કાપી લીધો છે. તો કોઈ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? એક સમજવા જેવો કોન્સેપ્ટ આપ્યો છે. ધારો કે આપણી પાસે આ ગોળો છે, આ ગોળામાંથી મહત્તમ કદનો સમઘન કાપીએ તો મહત્તમ કદનો સમઘન એટલે આ રીતે કાપીએ. આ રીતનો એક સમઘન કાપી લીધો હોય. હવે સમઘન કાપ્યો હોય તો અહીંયા ઓબ્ઝર્વ કરો, આ રેડિયસ r થાય, ત્રિજ્યા આ એ r છે, તો ટોટલ અંતર કેટલું થાય? 2r થાય. ટોટલ અંતર 2r છે. હવે આ લેન્થ l છે, સમજી લો આ લેન્થ l છે, તો l અને 2r નું શું રિલેશન છે? તમે મને એટલું કહો, સમઘનમાં આ રીતનો દોરું સમઘન, તમે વિચારજો શાંતિથી અને કહેજો મને કે મેં આ સમઘન દોર્યો, તો સમઘનનો આ વિકર્ણન આ વિકર્ણન એ 2r છે. આ વિકર્ણન આ વિકર્ણન એ 2r છે. તો આની ટોટલ લેન્થ કેટલી? √3l. ગુડ. કેટલી થાય? √3l થાય. તો r 2r બરાબર √3l થાય. 2r બરાબર √3l થાય. સમજ આવે છે? કન્ફ્યુઝ છો હજી? મારી પાસે 3 ડાયમેન્શન આકૃતિ નથી, અહીંયા મેં 3 ડાયમેન્શન દોરીને સમજાવવાનો ટ્રાય કર્યો. આ પોઈન્ટ ને આ પોઈન્ટ એનું અંતર આપણા માટે r છે, 2r છે, અને આપણી પાસે આ લંબાઈ l છે. તો વિકર્ણની લંબાઈ કેટલી થાય? √3l બરાબર 2r. ધેટ મીન્સ આપણે જોવા જાઓ તો l બરાબર કેટલા આયા? 2r બાય √3. પહેલો તો આ જ કોન્સેપ્ટ સમજ આવી ગયો. તો આગળ કંઈક કરીએ. બોલો, ખબર પડી છે? કન્ફ્યુઝ છો હજી? બધાને ખબર પડી છે ભાઈ? ઠીક છે. ચલો હવે હું તમને આગળ પૂછું છું કે સેમ કોન્સેપ્ટ, આટલો ભાગ કાપી લીધો છે, જડત્વની ચાક માત્રા કેટલી? તમને લાગે છે કોન્સેપ્ટ બદલાયો છે? હા, તો મને હવે તમે આઈડિયા આપી શકો છો મારે શું કરે, કઈ રીતે ગણવું પડે. મેં તમને લેન્થ આપી દીધી, સમઘનની ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા કીધી છે. તો પહેલા તો મને એમ કહો, ગોળાનું દળ m હશે. અહીંયા લખી દઉં છું, ગોળાનું દળ m છે, તો એની જડત્વની ચાક માત્રા I0 કેટલી થાય? મૂળ કેટલી હશે? ગુડ. ચલો હવે સમઘનનું કદ કેટલું? સમઘનનું દળ કેટલું શોધી આપો. અને એની તો જરૂર પડે ને, સામાન્ય ક્વેશ્ચન છે, કોન્સેપ્ટ તો એ તો ખ્યાલ આવવો જોઈએ. તો સમઘન માટે હું વાત કરું, સમઘનનું દળ સ્મોલ m છે, અને આપણે શોધવું છે. તો હું પહેલા જ કરીશ કે ભાઈ આપણી પાસે ગોળો છે, ગોળાનું ટોટલ દળ કેટલું છે? તો ટોટલ કદ જોવા જવું તો ગોળાનું કદ 4/3 πr3. આટલું કદ હોય તો દળ કેપિટલ M છે. 4/3 πr3 જેટલું કદ હોય તો દળ કેપિટલ M છે. તો આપણી પાસે સમઘન છે, અને સમઘન કેટલી લેન્થનો છે? L3. તો L3 લેન્થ હોય, આ L3 કદ હોય તો દળ કેટલું? M બરાબર હવે શું આવે? M is equal to થઈ જશે કેપિટલ M into L3 4 pi r3
ઇન્ટુ 3 થશે. હવે તમારે L ના બદલે કેટલા લખવાના? 2r/√3. હા, તો અહીંયા m બરાબર કેટલું થઈ જશે? 3/4 m upon pi r cube. અને L ના બદલે લખું છું 2r/√3. અને એનો ક્યુબ. તો આ દળ મળી ગયું. હવે ખ્યાલ આવે છે? આ દળ મળ્યું તો જડત્વની ચાક માત્રા એની શોધું છું. તો એ તો સેન્ટરમાં જ છે. હવે એની જડત્વની ચાક માત્રા I1 કરું તો I1 કરું એકલી I લખી દઉં તો એ થઈ જશે ml²/6. સોરી, સ્મોલ m આવશે. સ્મોલ ml²/6 કારણ કે ચોરસ જેવી જ છે. તો ml²/6 થયા. તમારે m ની કિંમત આ લખવાની, l ની કિંમત આ લખી દેવાની, I1 મળી જશે. ફાઇનલી I શોધવો છે. ફાઇનલી I શોધવો છે તો I બરાબર શું કરાય? I0 - I1. કારણ કે I0 એટલે મૂળ જડત્વની ચાક માત્રા જે તમે અહીંયા શોધી કાઢી છે. અને એમાંથી I1 શું કરવાના છે? બાદ કરવાના. બસ તમને રિઝલ્ટ આવી જશે. ગણતરી તમારા ઉપર છોડું છું. કન્ફ્યુઝ છો કોઈ બાબતે તો કોમન નથી ને? ઠીક છે. ઓકે, આ પેટર્ન છે. અહીંયા આપણે આગળ મેં એક વખત તમને આ કોઈ ટોપિકમાં સમજાવવા લીધો હતો પણ આપણે એને રિંગ ગણીને ગણ્યો હતો એટલે જવાબમાં થોડો માઇનર પ્રોબ્લેમ હતો. અહીંયા આપણે તકતી ગણીને ગણીએ છીએ. તો તકતી આ રીતે આપેલી છે. તમે ઓબ્ઝર્વ કરજો, મને કહેજો. હવે તમને આઈડિયા આવવો જોઈએ કે આ રીતની તકતી આપેલી હોય આ પ્રમાણેની ગોઠવણી છે. તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? આપણી પાસે 3 તકતી છે. કઈ કઈ? એક આ તકતી, બીજી આ તકતી અને ત્રીજા નંબરની આ તકતી. તો પહેલી ને બીજી સરખી છે. તકતી પહેલી ને બીજી તકતી સરખી છે. બોલો આ અક્ષ જોઈએ તો એમના વ્યાસને અનુલક્ષીને આવે. હા, તો અહીંયા લખું છું I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. મને ત્રણેય તકતી માટે કિંમત લખાવો. હું એકલું તો કહી શકું ભાઈ આ 1 ને 2 સરખી છે એટલે 2I1 કરી દઉં છું પ્લસ I3. કેમ? કારણ કે મેં અહીંયા લખ્યું છે I1 બરાબર I2 છે એટલે આ રિલેશન કર્યું છે. હવે બે સરખી છે એટલા માટે 2I1 કરી નાખ્યું. તો પહેલા I1 ની વેલ્યુ લખાવશો. કેટલી આવે? મારી ભૂલ હોય તો કોમન. કેમ મેં IC પ્લસ MD² કર્યું બીજા માટે? કારણ કે એની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે શોધવી પડશે. બરોબર? અને પછી આ ડિસ્ટન્સ લેવું પડે. તો વ્યાસને અનુલક્ષીને કોઈ કહી શકે? યાદ છે? ગુડ. 1/4 mr² પ્લસ માસ m અને ડિસ્ટન્સ r છે કારણ કે આ ડિસ્ટન્સ r થશે. બરોબર? આ પૂરું થઈ ગયું. અને આ ત્રીજી તકતીને એના અક્ષને અનુલક્ષીને. હા, તો કેવું આવે ભાઈ? હાફ. સોલ્વ કરો, આન્સર મળી જશે. જે બી ફાઇનલ રિઝલ્ટ આવશે ટોટલ કરીએ કો કેટલો થઈ જશે બોલો? અહીંયા લેશો એટલે 5/4 સોરી 5 into 10/4 mr² થાય. મારી ભૂલ હોય તો ફટાફટ કહી દેજો મને. પ્લસ હાફ mr². ઓકે, બરોબર. હવે અહીંયાથી તમે ઓબ્ઝર્વ કરશો તો 5/2 થશે. 5/2 એટલે 6/2 mr². ધેટ મીન્સ 3 mr² એવું આપ્યું છે. આન્સર થઈ ગયો. સમજો, ફક્ત એક પેટર્ન સમજતા જજો, ક્લિયર થતા જશો. નહીતર પછી શું થાય? અંદરના અંદર ખોવાયેલા જ રહેશો. આપણને નહીં આવડતો એ વિચાર તમને હેરાન કરશે. આ સેમ પેટર્ન છે. હું એમાં વધારે ટાઈમ બગાડતો નથી. બરોબર? તમે યુઝ કરીને એને કેલ્ક્યુલેશન લઈ શકશો. ઓકે, એક સમજવા જેવો ક્વેશ્ચન અહીંયા આવ્યો છે કે અહીંયા શું કીધું છે? ગોળાના વ્યાસને સમાંતર. ચલો, આપણી પાસે આ ગોળો છે. ગોળાના વ્યાસને સમાંતર એને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. સોરી, એક જ મિનિટ. આ ગોળો છે, એનું કેન્દ્ર અહીંયા હશે તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC છે. પણ વ્યાસને સમાંતર
x અંતરે જડત્વની ચાક માત્રા I છે એનું સૂત્ર બનાવી આપો ભાઈ. આપણી પાસે m દળ r ત્રિજ્યાનો એક ગોળો છે અને એના કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC છે. એનાથી કોઈ x અંતરે જડત્વની ચાક માત્રા કેટલી આવે? તો કયું સૂત્ર આવે? IC પ્લસ md સ્ક્વેર. કોઈ કહેશે મને IC કેટલા થાય ગોળા માટે? કેટલા થાય ભાઈ? 5mr સ્ક્વેર પ્લસ m અને ડિસ્ટન્સ કેટલું? x સ્ક્વેર. હવે તમે એક વસ્તુ મને કહો કે આપણી પાસે ગ્રાફનો રિલેશન આવો છે I બરાબર mx સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. તો આનો ગ્રાફનો નેચર કેવો આવે? m વર્સિસ x નો, I વર્સિસ x નો ગ્રાફનો નેચર કયો આવે? કોઈ વિચારી શકતા હોય તો મને કહો. સુરેખ આવે? પહેલા મને એટલું કહો. આ બે સુરેખ છે. y બરાબર mx પ્લસ c જેવો આવે કે ના આવે? કોઈ પણ પદાર્થ સુરેખ ગતિ કરે તો ગ્રાફનું સમીકરણ કયું આવે? હા તો ગુડ, y બરાબર mx પ્લસ c છે એના જેવું. એ તો સ્ક્વેર થાય છે, x સ્ક્વેર થાય છે કે નહીં? તો mx પ્લસ c જેવું તો છે નહીં, તો એ તો આવશે નહીં. તો એનો મતલબ સુરેખના રિલેશન તો ખોટા પડે આપણી જોડે. તો રહ્યા ઇક્વેશન. હવે તમને મેં કહ્યું હતું કે y બરાબર x સ્ક્વેર હોય, y ચલે છે x સ્ક્વેર, એનો ગ્રાફ કેવો આવતો હતો? આ ટાઈપનો આવતો હતો, બરાબર? તો આપણી પાસે y બરાબર x સ્ક્વેર જેવું છે પણ અહીંયા c એડ છે. y બરાબર x સ્ક્વેર જેવું છે પણ c એડ છે. તમે x ને 0 કરી દો તો i બરાબર કેટલા આવે? mr સ્ક્વેર. ધેટ મીન્સ x 0 થાય તો i mr સ્ક્વેર અહીંયા છે, પછી આ ટાઈપનો ગ્રાફ તૈયાર થાય. તમને ગ્રાફનો ઓળખતા તો આવડવા જોઈએ. મેં એ વખતે તમને તમારી સાથે પ્રેક્ટિસ કરાવી છે, બરોબર? સમજો કે આનો આ રિલેશન બનશે. ધેટ મીન્સ આપણી પાસે ફાઇનલ આન્સર આ બનશે. ઓકે, હવે એક બીજી પેટર્ન છે જે બહુ સમજવા જેવી છે, જેના લગભગ 4 થી 5 એક્ઝામ્પલ મેન્સમાં પૂછાયા છે, નીટમાં પૂછાયેલા અને જૂની વખત એમ્સમાં બી પૂછાયા છે. આ પેટર્ન ધ્યાન રાખજો. m દળ r ત્રિજ્યાની એક તકતી છે અને તકતીમાં એક ઘનતા આપી છે ρ બરાબર ρ0r. તો એને લંબ, તકતીને લંબ અને ધારને સ્પર્શતી હોય એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? સમજો અહીંયા આ રિલેશનમાં આપ્યું છે કે જડત્વની ચાક માત્રા I બરાબર amr સ્ક્વેર જેટલી છે. તો એનું મૂલ્ય કેટલું? હું બીજા બધી માથાકૂટમાં નહીં જાઉં, હું પણ તમને પ્રોપર એક સમજાવું છું. આ એક્ઝામ્પલમાં આપણી પાસે આ તકતી છે અને તકતીની આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નહીં માગી, પણ આપણી પાસે આ અક્ષને અનુલક્ષીને માગી. તો આપણે એક કામ કરીએ, પહેલા IC શોધી કાઢીએ અને પછી તમને આવડે છે ગમે તે x ની માગી હોય તો. કયું સૂત્ર? IC પ્લસ md સ્ક્વેર, બરોબર? તો પહેલા IC શોધી કાઢો અને IC જ શોધવાની પહેલા, પછી બીજી બધી માથાકૂટ કરવાની. તો IC શોધવી હોય તો મેં તમને આગળ બી કહ્યું હતું ને, અહીંયા બી ધ્યાન અપાવું છું કે આપણે આની કન્ડિશનમાં એક ધારણા લેવી પડે કે r અંતરે એક dr જાડાઈનો ભાગ લેવાનો. r અંતરે કેટલો સૂક્ષ્મ ભાગ લીધો છે? dr જાડાઈનો એક ભાગ લીધો છે. હવે એનું આ નાની રિંગદારી છે, અહીંયા લખું છું r અંતરે dr જાડાઈની રિંગ છે. હવે રિંગ માટે દળ કેટલું? રિંગનું ક્ષેત્રફળ કેટલું? તો આવડે ભાઈ, મેં તમને આગળ વાત કરેલી છે, 2πr dr. યાદ આવે છે? રિંગનું ક્ષેત્રફળ થાય 2πr dr. તો રિંગનું દળ કેટલું? dm બરાબર સિગ્મા dA. dm બરાબર સિગ્મા ઇન્ટુ dA. આપણે સિગ્મા ના બદલે રો છે, તો અહીંયા હું કેટલા લખી દઉં? ρ0 ઇન્ટુ r, ρ0 ઇન્ટુ r ઇન્ટુ dA. આટલું દળ આવે. તમે dm ના બદલે જ્યારે કિંમત મૂકશો ρ0 r અને dA ના બદલે કિંમત લખીએ 2πr dr. 2πr dr. ફાઇનલી કેટલું થયું ભાઈ? dm ρ0 2π r સ્ક્વેર ઇન્ટુ dr થાય. આ dm આવી ગયા છે.
ચલો એને સાઈડ રાખીએ છીએ અને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો આ તો રિંગ છે ને, હું સમજાવું છું, 2 વાર સમજાવીશ, પણ તમે અહીંયા થોડું ધ્યાન આપો. આ રિંગ છે, તો રિંગ, નાની રિંગ માટે ડીઆઈ બરાબર લખવું હોય તો ડીઆઈ બરાબર ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર થાય. કેટલું થાય? ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર. કારણ કે રિંગનું એમઆર સ્ક્વેર થાય ને, તો એટલે ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર કર્યું છે. અને કુલ જોઈતું હોય તો ઇન્ટિગ્રેટ કરો, જેને આપણે આઈસી કહીએ છીએ. તો કુલ જોઈતું હોય તો આઈસી કહીશું. અહીંયા આપણે લખીએ છીએ ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર. હવે તમે કિંમત લખવાની અંદર, તો બોલો ડીએમ ની કિંમત કેટલી? રો 0 2 પાઈ આર સ્ક્વેર ડીઆર. રો 0 2 પાઈ આર સ્ક્વેર ડીઆર, અને બાજુમાં આર સ્ક્વેર રહેશે. કેમ? કારણ કે આ અંદર કિંમત લખું. આઈસી કેટલા થયા? રો 0 2 પાઈ બહાર કાઢીએ, આર ની 4 ઘાત ડીઆર. ત્રિજ્યાની લિમિટ 0 થી આર થશે. 0 થી આર. તો આઈસી કેટલા થયા? રો 0 2 પાઈ આર ની 5 ઘાત ભાગ્યા 5 હશે. આર ની 5 ઘાત ભાગ્યા 5 થશે. ચલો એને સાઈડ રાખી દઈએ છીએ આ રિલેશનમાં. હવે આઈસી મળી ગયા. તો આઈસી મળ્યા તો આપણે આઈ શોધવો છે. આઈ શોધવા માટે એક કામ કરી દઉં છું. તમને એક અંદાજ હશે કે આ રિલેશન પરથી જ્યારે આખી તકતી માટે જોવા જઈએ તો આખી તકતીનું રિલેશનમાં હું રો 0 નો કિંમત યુઝ કરીને ગણતરી કરી શકું છું. એક કામ કરું છું, અત્યારે હાલ પૂરતું આટલું રાખ્યું છે. હવે તમારી સામે આ રિલેશન આવી ગયું. તો હવે તમારે આના ઉપરથી જડત્વની ચાક માત્રા શોધવી છે. જડત્વની આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો એ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી હોય તો I બરાબર IC પ્લસ MD સ્ક્વેર કરવું પડે. હવે IC તમને આપ્યા છે, D કેટલો? તો આ અંતર R જેટલો છે, અને M કેટલો? તો M નું રિલેશન તમારે યુઝ કરવું પડે. M બરાબર હું જોવા જાઉં તો આખી તકતીના આધારિત આપણે લઈએ તો એક કામ કરીને M બી ફાઇન્ડ કરવો પડશે. હું માનું ત્યાં સુધી થોડો કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ છે, પણ મેન્સ વાળા માટે છે, કારણ કે જી મેન્સમાં પૂછાયેલો છે. છતાંય બતાવું છું, એક વખત ધ્યાન આપો. M માટે તમને યાદ આવે કયું સૂત્ર? dm બરાબર રો 0 ઇન્ટુ અહીંયા મેં લખ્યું હતું રો 0 RD. રો 0 R ઇન્ટુ D. નીટ વાળા માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી આ એક્ઝામ્પલ, પણ મેન્સ વાળા માટે છે. હવે તમે DA ની કિંમત લખી દો, અથવા ફાઇનલી આ જ ઇક્વેશન લખી દઉં છું 2 જ મિનિટ. IC પછી લખીએ છીએ. dm બરાબર રો 0 2 પાઈ R સ્ક્વેર ઇન્ટુ dr. હવે મારે ટોટલ m શોધવું હોય તો આનું ઇન્ટિગ્રેશન કરી દો. કેટલા આવે? રો 0 2 પાઈ R ની 4 ઘાત ભાગ્યા 4, લિમિટ 0 થી કેપિટલ R. તો m બરાબર આવે રો 0 2 પાઈ R ની 4 ઘાત ભાગ્યા 4. અહીંયા તમે જરૂર પડે તો રો 0 2 પાઈ છે અને R સ્ક્વેર છે, એના બદલે તમે કિંમત મૂકીને m ના સ્વરૂપમાં લાવી શકો છો. પછી આપણું જે ઇક્વેશન નાખ્યું છે I બરાબર કયું સૂત્ર? IC પ્લસ MD સ્ક્વેર. IC ના બદલે આ લખી દો, રો 0 2 પાઈ R ની 5 ઘાત ભાગ્યા 5 થશે, બરાબર. પ્લસ m માં એડજસ્ટ કરો તો m ની કિંમત લખી દો જે આવતી હોય, d ની કિંમત એડજસ્ટ કરી દો તો ફાઇનલી એક આપણને આન્સર થશે. સોરી, મારી અહીંયા ક્યુબ આવો ભાઈ, R સ્ક્વેર છે ને, તો કેટલા આવશે? R³ બાય 3 થશે, રાઈટ? ભૂલ છે. તો અહીંયા હું જ્યારે લખીશ તો m ની કિંમત કેટલી? રો 0 2 પાઈ R³ બાય 3 અને d સ્ક્વેર. d સ્ક્વેર છે, d એટલે r થશે, આપણે r ની સ્ક્વેર કરી દઈશું. તો આટલું રિઝલ્ટ થશે. તમે આ બંનેના ઉપરથી ટોટલ I મળી જાય, અને I જે બી આવે એમાં તમે m ની કિંમત એડજસ્ટ કરશો તો એક ભાગ આવશે. બહુ લાંબો દાખલો છે, કોમ્પ્લેક્સ છે, મેન્સ વાળા માટે છે, નીટ માટે નથી. એડવાન્સ લેવલમાં આ ટાઈપની એક્ઝામની પેટર્ન યુઝ થતી હોય છે,
તો તમારે એને સમજ રાખવા પૂરતો ઠીક છે. નીટ વાળા મેન્સ વાળા માટે નીટની જરૂર નથી. પેટર્ન સમજાવું છું એકવાર, ફરી ધ્યાન આપી દેજો, ક્લિયર રાખજો. પછી આગળ બીજી પોઈન્ટ લઈએ છીએ આપણે. આપણી પાસે એક તકતી છે. હવે આવી જ્યારે પણ કન્ડિશન આપી હોય રો 0 વાળી, તો પછી પહેલા જ શું કરવાનું, આર અંતરે ડીઆર જાણીનો ભાગ લઈ લેવાનો. આ સંકલન એકવાર સમજવું બહુ જરૂરી છે મેન્સ વાળા માટે. ડીએ બરાબર 2πr dr થાય ક્ષેત્રફળ, તો એનું દળ કેટલું, સિગ્મા ડીએ છે. સિગ્મા ના બદલે રો લખી દો, તો રો 0 ઇન્ટુ આર છે ઇન્ટુ ડીએ થશે. ડીએ ના બદલે મેં લખ્યું 2πr dr, તો ડીએમ બરાબર કેટલા આયા, રો 0 2πr સ્ક્વેર ઇન્ટુ ડીઆર. મારે બે જરૂર છે, એમ એ શોધવો પડશે અને આઈ એ શોધવો પડશે. તો આઈ બરાબર ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર, કારણ કે રિંગ છે. તમે ડીએમ ની કિંમત લખો, બાજુ એક 9 આર સ્ક્વેર આવશે, ભેગું થઈને આર ની 4 ઘાત થશે, અને એનું સંકલન કરીશ તો આર ની 5/5 આવશે. એક આને સાઈડ રાખી દીધી. હવે દળ શોધવું છે, તો દળનું સંકલન કરવું પાછું. તો એમાં આર સ્ક્વેર છે, તો r3/3 થાય. તો આ એક રિલેશન આવ્યું. હવે ટોટલ જડત્વની ચાક માત્રા જોઈએ તો IC પ્લસ MD સ્ક્વેર છે. તમે IC ની કિંમત લખી શકો છો, M ની કિંમત ને D ની કિંમત લખી, ફાઇનલ એક રિઝલ્ટ મળશે. ફંડામેન્ટલ આઈડિયા આવે છે ભાઈ મેન્સ વાળા છોકરાઓ? બરોબર, ઓકે. તમે એક ઓબ્ઝર્વ કરજો, આ પેટર્ન ને સમજો. જો સેમ પેટર્ન રિપીટ કરી. હવે જો મેં જડત્વની ચાક માત્રાનો બેઝ આઈડિયા મોટા ભાગે કવર કર્યો છે. તમે ફક્ત પ્રેક્ટિસ થી કેટલું કરી શકો છો એના ઉપર ડિપેન્ડ છે. મેં તમને 2-4 ક્વેશ્ચન આપ્યા છે, તમે મોડ્યુલનું સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો, અને એના પછી તમે જડત્વની ચાક માત્રાનો આખો પોઈન્ટ ક્લિયર કરજો, અને ત્યારબાદ જે ડિફિકલ્ટી રહે મને કહેજો, તો હું પ્રમાણે સોલ્વ કરાવીશ. હવે અત્યારે હાલ આપણે ટોર્કનો ટોપિક જોઈએ. ટોર્કના ટોપિકને જોવા જાઓ તો તમને લોકોને NCERT માં ભણ્યા હતા એ પ્રમાણે ખ્યાલ હશે કે કોઈ પણ ઉગમ બિંદુ અહીંયા જો આપણે સમજીએ છીએ, કોઈ પણ પોઈન્ટને અનુલક્ષીને સમજો કોઈ કણ છે, એનો સ્થાન સદિશ r⁻ છે, એના ઉપર બળ F લાગે છે. F જેટલું લાગતું હોય તો r⁻ અને F વચ્ચેનો ખૂણો θ હોય તો આપણે ટોર્કનું સૂત્ર કયું થશે, ટાઉ બરાબર r ક્રોસ F થાય. ટાઉ બરાબર r ક્રોસ F. એને આપણે લખીએ છીએ rf sin θ. rf sin θ મૂલ્યમાં એનો એકમ થાય ન્યૂટન મીટર. પારિમાણિક સૂત્ર થશે m1L2 T-2. હવે આના પછી ટોર્કને તમે બે રીતે લખતા હતા. કયું લખતા હતા? r કૌંસમાં r લંબ અને F પણ લખતા હતા. યાદ આવે છે? બળનું r લંબ અને F, અથવા શું કહેવાય, F લંબ અને r. ઇન શોર્ટ તમે બે રીતે લખો, r કૌંસમાં F sin θ. હવે F sin θ એટલે આ લંબ ઘટક, F sin θ. તો તમે ઓબ્ઝર્વ કરજો, સમજો. બળ એટલે F sin θ લંબ ઘટક અને અંતર r, તો એ બેનો ગુણાકાર કરો. અથવા પછી r લંબ અને F બેમાંથી જે રિલેશન યુઝ કરો, આ બંને ઇક્વેશન નો યુઝ કરીને ટોર્ક ફાઇન્ડ કરી શકાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે આગળ જતા ક્વેશ્ચન બનશે તો આનાથી નીટના ક્વેશ્ચન ઇઝી સોલ્વ થશે ને ધ્યાન પર રાખજો. હવે અહીંયા એક વસ્તુ સમજો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ રેખીયમાં શું લખતા હતા, F બરાબર dp/dt. તમને લોકોને ધ્યાન હશે, F બરાબર dp/dt. તો રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે, તો ચાક ગતિમાં એ જ ભાગ પણ ભજવશે, ટોર્ક ભજવે છે. બરોબર, તો F બરાબર dp/dt હતું આપણું ઇક્વેશન, F બરાબર ma થતું હતું, અને બીજું ઇક્વેશન F બરાબર dp/dt. એમ અહીંયા કયું થશે, F ના બદલે ટોર્ક લખીશું, M ના બદલે જડત્વની ચાક માત્રા, અને એ રેખીય પ્રવેગ છે, અહીંયા કોણીય પ્રવેગ, ટાઉ બરાબર I આલ્ફા આવશે. F બરાબર dp/dt હતું, તો F ના બદલે ટોર્ક કર્યું, T વેગમાન, રેખીય વેગમાન, L કોણીય વેગમાન થશે, તો ટાઉ બરાબર dl/dt. તો આ બે રિલેશન યુઝ કર્યા આપણે. કયું થયું, એક ટાઉ બરાબર I આલ્ફા અને બીજું ટાઉ બરાબર dl/dt. બંને સ્ટેપ ધ્યાન પર રાખજો. એક ટોર્કનું ઇક્વેશન r ક્રોસ F, rf sin θ, r into F લંબ અથવા r લંબ into F. આ રિલેશન તો છે જ. એના સિવાય ટોર્કનું ઇક્વેશન ટાઉ બરાબર I આલ્ફા, F બરાબર ma જેવું છે, અને ટાઉ બરાબર dl/dt, F બરાબર dp/dt જેવું છે. એક આ ન્યૂટનની ગતિનો નિયમ કયો છે. હવે ચાક ગતિય સંતુલનની વાત કરું છું. સમજો, ચાક ગતિય સંતુલન ક્યારે થાય, જ્યારે ટોર્ક 0 હોય, બાહ્ય ટોર્ક 0 હોય, તો કોણીય વેગમાન અચર રહેશે. શું અચર રહે? કોણીય વેગમાન અચર રહે.
તો આ કન્ડિશન ચાક ગતિય સંતુલન કહીએ છીએ. હવે અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ રેખીય સંતુલનમાં બળ 0 હશે, ચાક ગતિય સંતુલનમાં ટોર્ક 0. હવે સંતુલનના દાખલા કેટલા? તો સંતુલન એટલે ઇક્વિલિબ્રિયમ કહેવાય છે અને એના એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટબુકમાં ભણ્યા હતા. ટેક્સ્ટબુકમાં તમને લોકોને ખ્યાલ હોય કે એક વ્હીકલ છે, એની બે એક્સેલ છે અને બે એક્સેલના બે પોઈન્ટ પર આ રીતનો દાખલા તમને ખ્યાલ હશે. એક નાઇફ એજ અહીંયા એક સેટ કરી હતી, હા અહીંયા એક બે ભાગ જોડેલા હતા, ફોર્સ લાગતા હતા. એ બે પેટર્નના એક્ઝામ્પલ જો તમને સમજ આવી હોય તો આ બધા એક્ઝામ્પલમાં ક્લિયર થશે, કોઈ વધારે અઘરા નહીં પડે. આપણે એને સમજીએ અને ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ તમારી નોટમાં લખી રાખજો કે કામના છે. બે એક્ઝામ્પલ આપ્યા છે ને. હવે તમારી સામે આ એક્ઝામ્પલમાં શું કીધું છે જુઓ કે આપણી પાસે આ સળિયો છે, સમજ રાખજો. આ સળિયો છે, એને લટકાવ્યો છે, આ પ્રમાણે લટકાવ્યો છે. એની લેન્થ L જેટલી છે, એની લેન્થ L જેટલી છે. એક છેડે M દળનો એક પદાર્થ મૂકી દીધો છે. હવે M દળનો એક પદાર્થ મૂક્યો છે અને એ નીચે લટકે છે. આપણે એમ ધારી લીધું છે M દળનો એક પદાર્થ છે. આ સળિયાનું દળ કેપિટલ M છે, સળિયાનું દળ કેપિટલ N છે અને આ લેન્થ આપી છે L જેટલી. આ લેન્થ છે L/3. ચાક ગતિ એ સંતુલનમાં છે તો આના રિલેશન કેપિટલ M ને સ્મોલ m ના રિલેશન લેવાના છે. શું કરીએ કઈ યાદ આવે થોડું? મેં સિમ્પલ હિન્ટ આપી હતી એ પ્રમાણે તમને ખબર હશે કે જ્યારે પણ આવી સિચ્યુએશન આપી હોય અથવા તો આ તણાવ T1 T2 શોધવા છે, સોરી T1 T2 શોધવા છે, એક કામ કરી દઉં છું, બંનેનું દળ સરખું જ લઈ લઉં છું, એમ જ લઈ લઉં છું. આનું એ દળ એમ છે ને અહીંયા લટકાયું છે એ પણ એમ. તો આના માટે હું એક ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું છું. ફ્રી બોડી ડાયાગ્રામમાં સમજ રાખજો, અહીંનું તણાવ T1 હશે, અહીંનું તણાવ કેટલું T2. હવે મને કહેશો અહીંયા કેટલા વજન લાગે છે, કઈ રીતે લાગશે? એક વજન mg ક્યાં લાગે? ચલો બીજું, સળિયાનું વજન ક્યાં લાગે? મધ્યમાં. સળિયાનું ક્યાં આવે ભાઈ? કયું બળ આવે? mg આવે કે નહીં? નીચે mg આવશે, ઠીક છે. આ કયા અંતરે લાગે? મધ્યમાં લાગે. હવે ક્યાં લંબર લગાવશો? ક્યાં લગાવશો? બોલો. તળિયે પડ્યો છે, જમીન પર છે તો લંબર લગાવો. પ્રોપર સમજ રાખો નહીં તો દાખલાઓ નહીં આવડે. અહીંયા m દળનો પદાર્થ છે તો mg લાગશે. આનું m છે એમના મધ્યમાં લાગે, એ mg નીચે લાગ્યું તો L/2, આ L/3 અંદર આ તો મૂક્યો જ છે. હવે અહીંયા તણાવ T1, આ T2. શું કરું? પહેલા તો એક રિલેશન સમજો, T1 પ્લસ T2 બેનો સરવાળો કરું. પહેલા તો આના માટે તમારે શું મેં મેથડ કીધી હતી? પહેલા રેખીય સંતુલન કહ્યું હતું કે મેં રેખીય સંતુલન. રેખીય સંતુલન y અક્ષમાં બેલેન્સ કરો, સિગ્મા fy 0 છે. તમને મળશે T1 વત્તા T2 બરાબર mg પ્લસ mg. T1 વત્તા T2 બરાબર mg પ્લસ mg એટલે 2mg થાય. હવે આવે છે કોઈ એક બિંદુને અનુલક્ષીને ટોર્ક 0 કરવું. તો ચાક ગતિય સંતુલન. મેથડ યાદ કરો, NCERT માં આપણે ભણ્યા હતા. કોઈ પણ એક પોઈન્ટે ટોર્ક 0 કરવાનું. તો કયા પોઈન્ટે 0 કરીશું? તો એક આ પોઈન્ટ લઈ લઉં છું, આ પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક 0 કરું છું. અહીંયા લઈ શકું પણ આપણે આ પોઈન્ટ લીધો છે, અથવા ચલો અહીંયાથી જ હું લઉં છું. આ પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક 0 કરું છું. આ O પોઈન્ટ ગણું છું. તાઉ O ઇઝ ઇક્વલ ટુ 0 છે. કોઈ લખાઈ શકો ભાઈ? કોઈ લખાઈ શકશો? શું આવે? આ mg નીચે છે, બળ ગુણ્યા લંબ અંતર, ટોર્કનું સૂત્ર બળ ગુણ્યા લંબ અંતર. તો mg નીચે લાગે, લંબ અંતર કેટલું? L/3. તો mg L/3. કઈ દિશામાં? સમઘડિક કે વિષમઘડિક? ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં? અહીંથી જોવું તો કઈ બાજુ ફેરવે? શીખવાડ્યું હતું આ બધું. આમ ફેરવે. અહીંયા તમે પકડી રાખ્યું હોય, નીચે લાગે તો એ ક્યાં જાય? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એને પ્લસ લીધું તો વિરુદ્ધમાં જતું હોય માઇનસ લઈશ. બોલો આ mg ક્યાં આવે? નીચે લાગે છે
આ લેન્થ કેટલી l/2, આ l/2 કઈ દિશામાં ફેરવે એ સમઘડિક સોરી વિષમઘડિક આવશે mg into l/2. ચલો આ t1 ઉપર લાગે કેટલું અંતર l અંતર t1 into l સમઘડિક કે વિષમઘડિક વિષમઘડિક કે સમઘડિક બોલો આમ ફેરવે ને કઈ સમઘડિક હા તો માઇનસ આવે તો કન્ફ્યુઝ ના થાવ પહેલા તો હું સમજાવું એમ સમજો અને તમને આ રેખીય સંતુલનમાં ખબર પડી ગઈ t1 + t2 બરાબર 2mg બરાબર ચાક ગતિય સંતુલન તમે આ પોઈન્ટે લીધું છે તો આ પોઈન્ટને બળ ગુણ્યા લંબ અંતર તો mg ગુણ્યા l/3 અહીંયા mg ગુણ્યા l/2 અને અહીંયા લખ્યું t1 ગુણ્યા l પ્લસ માઇનસ પછી જોઈએ છે તો આ અને આમ ફેરવશે આ આમ ફેરવાય એ બે પ્લસ લઈ દીધા તો વિરુદ્ધમાં આ ફેરવે છે એને માઇનસ લઈ લો તમે બેલેન્સ કરો તમને ટોટલ જોશો તો આ બેનો સરવાળો કરો તો 5mgl/6 થશે કારણ કે 0 છે તો આ બાજુ લઈશ તો t1 into l બરાબર 5mgl/6 થઈ જાય l કેન્સલ કરી નાખ્યા તો t1 કેટલા આયા 5mg/6 t1 એટલા આયા તો t2 કેટલા આયા અહીંયાથી t1 + t2 બરાબર 2mg તો t2 બરાબર કેટલા લખાય 2mg - t1 તો t1 ની કિંમત લખી દો તો t2 બરાબર 2mg - 5mg/6 ફાઇનલી આન્સર લો તો 12 માંથી 5 જાય 7 રહેશે તો t2 બરાબર 7mg/6 કોન્સેપ્ટ યાદ આવે છે કે નહીં ખબર પડે ને ઓકે ચલો અહીંયા એક બીજો એવો જ દાખલો છે અહીંયા કહ્યું જો તમારી સામે બીજી આકૃતિ ડ્રો કરું છું આપણી પાસે f દળનો આ m દળનો એક પદાર્થ છે એના ઉપર f બળ લાગે છે આ પદાર્થ ઉથલાય નહીં ગબડી ના પડે એના માટે બળ કેટલું લગાડવું પડે તમે એમ કહો મને આનું વજન બળ ક્યાં લાગે મધ્યમાં લાગે આ કેટલું અંતર હોય a/2 હોય ને આ કેટલું અંતર હોય એ છે તો ગબડે નહીં તો એનો મતલબ કે પદાર્થ ગબડતો નથી એમ ધારી લીધો ચાક ગતિય સંતુલનમાં હશે તો ચાક ગતિય સંતુલન યુઝ કરો એનું રિલેશન આવી જશે કોઈ પણ ચલો આ પોઈન્ટ પર ટોર્ક 0 કરી દો લો આ પોઈન્ટ પર ટોર્ક 0 અથવા સોરી આ પોઈન્ટ પર નહીં આવે કારણ કે આ તો બે એક જ ડાયરેક્શનમાં ફેરવશે આ પોઈન્ટ પર લઈ લો ગમે ત્યાં લેશો કોઈ ફરક નહીં પડે આ પોઈન્ટ પર ટોર્ક 0 કરો લો તો કેટલું થાય બળ ગુણ્યા લંબ અંતર f into a બળ ગુણ્યા લંબ અંતર mg ગુણ્યા લંબ અંતર કેટલું છે હવે પ્લસ માઇનસ તમે નક્કી કરો ચલો f into a કઈ દિશામાં ફેરવે સમઘડી અને mg into a વિષમઘડી તો એકનું પ્લસ ગણો તો એકનું માઇનસ ગણો બરોબર તો તમને f into a બરાબર કેટલા આયા mg a/2 એ કેન્સલ f કેટલા આયા